મા બાપ બનીએ ને તો ફિઝિકલ અને કેમિકલ તો બહુ જ બધા ચેન્જીસ આવે છે, માનસિક પણ આપણા જીવનમાં ચેન્જીસ આવે છે કે યાર આપણા બાળકોને કઈ રીતે આપણે બેસ્ટ જીવન આપી શકીએ. અને એના માટે બાળકો નાના હોય ત્યારથી જ આપણને મનમાં વિચારો આવવા લાગે છે કે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો બાળક જ્યારે મોટું થાય, ધંધો કરવાની, ભણવાની ઉંમર આવે ત્યારે એમના ખર્ચા માટે આપણે ચિંતા કરવાની જરૂરત ના પડે. અને 18 વર્ષની ઉંમરે બાળક કરોડપતિ કઈ રીતે કરવું એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આ વિડીયોમાં હું તમને 4 એવી સ્કીમ કહીશ જેમાં થોડા પૈસા ઇન્વેસ્ટ કરીને આપણે આપણા બાળકને 18 વર્ષની ઉંમરે કરોડપતિ બનાવી શકીએ છીએ. આ હું પોતે ફોલો કરું છું, એટલે હું તમને કહી રહ્યો છું કે હું શું કરું છું. મારા બાળકની ઉંમર અત્યારે 3 વર્ષની છે. 15 વર્ષ માટે હું રોકાણ કરવાનો છું અલગ અલગ જગ્યાએ, અને એની ઉંમર 18 વર્ષની થાય ત્યારે મારો ટ્રાય એવો છે કે એ કરોડપતિ હોય. તો સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ હું ક્યાં કરીશ તો કોઈ પણ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં. સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ નાની એવી કંપનીઝમાં ઇન્વેસ્ટ કરે. એક ફંડ મેનેજર ઇન્વેસ્ટ કરે છે, સ્માર્ટ ફંડ મેનેજર, જેમાંથી થોડી કંપનીઓ કદાચ કાલની લાર્જ કેપ હોઈ શકે અને એટલે જ એમાં 15 થી 30% વાર્ષિક રિટર્ન મળતા હોય છે. ઉદાહરણ તરીકે દર મહિને આપણે આપણા બાળક માટે જો 5,000 રૂપિયા દર મહિને ઇન્વેસ્ટ કરીએ છીએ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં 15 વર્ષ માટે, તો પછી 15 વર્ષ પછી આપણું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ હશે 9 લાખ રૂપિયા. અને 18% રિટર્ન બી જો અગર આપણે ગણીએ છીએ જે સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા બધા ફંડ્સ અંથી પણ વધારે આપે છે, પણ 18% જો ગણીએ ને તો 15 વર્ષ પછી એની વેલ્યુ હશે 45,30,000 રૂપિયા. હવે 18 વર્ષનો થશે આપણો બાળક એટલે આપણે આ મ્યુચ્યુઅલ ફંડ એક સાથે વેચીને એને રોકડા તો આપી દેવાના નથી, એટલે કોઈ ટેક્સ લાયબિલિટી આવશે નહીં. માની લો પૈસાની જરૂરત પડે જ છે તો પછી આ મ્યુચ્યુઅલ ફંડની ઉપર આપણે લોન લઈ શકીએ છીએ, જેમાં આપણને ઇન્ટરેસ્ટનો પણ બહુ જ ફાયદો થાય છે. અને ઘણી બધી બેંક્સ આપણને ઓફર આપતી હોય છે, એટલે મ્યુચ્યુઅલ ફંડ વેચીને ટેક્સ બી ના ભરવો પડે અને પૈસાની જરૂરત હોય તો આની સામે આપણને મળી જાય. બીજી એક જગ્યા જે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એ છે ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ. ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ એટલે આપણા દેશની ઇન્ડેક્સની કંપનીઝ જે છે એમાં ઇન્વેસ્ટમેન્ટ થાય. એટલે બેસિકલી આપણા દેશના માર્કેટમાં નેક્સ્ટ 15-20 વર્ષ ભારતના છે એ આપણા સૌને ખબર જ છે, એટલે ભારતની કંપનીઓ બહુ જ આગળ આવવાની છે. એવું વિચારીને જો અગર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ મ્યુચ્યુઅલ ફંડમાં તો 10 થી 12% રિટર્નની અપેક્ષા આપણે પાસ્ટ રેકોર્ડ જોતા રાખી શકીએ છીએ. આ 10 થી 12 માની લો કે 10% જ ગણીએ છીએ ને ઉદાહરણ તરીકે દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરીએ છીએ એક ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડમાં, તો 15 વર્ષે આપણું ટોટલ રોકાણ હશે 9 લાખ રૂપિયા. 10% રિટર્ન લેખે એની વેલ્યુ 19 લાખ રૂપિયા હશે 15 વર્ષ પછી. અગેન વેચીશું તો ટેક્સ આવશે, વેચીશું નહીં તો ટેક્સની લાયબિલિટી આવશે નહીં. હવે આ બંને છે ને સ્ટોક માર્કેટના છે. સ્ટોક માર્કેટ રિસ્કી હોય, પેલું સ્મોલ કેપ હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ છે. ઇન્ડેક્સ ફંડ બી થોડું તો રિસ્કી હોય જ. કોને ખબર 15 વર્ષ પછી મોટો ક્રેશ આવે ને કદાચ આપણા કમાયેલી મ્યુચ્યુઅલ ફંડની રકમ ઓછી બી થઈ જાય. પણ એટલે ત્રીજો ઓપ્શન છે સેફ ઓપ્શન, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કે પછી સુકન્યા સમૃદ્ધિ યોજના. મારો દીકરો છે એટલે હું PPF માં ઇન્વેસ્ટ કરું છું, જેમાં 15 વર્ષ માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય. હાલના સરકારના રેટ પ્રમાણે 7.1% રિટર્ન આપણને મળે છે. અગર PPF માં ઇન્વેસ્ટ કરીએ છીએ દર મહિને ઉદાહરણ માની લઈએ 5,000 રૂપિયા, તો આપણું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ હશે 9 લાખ રૂપિયા અને 15 વર્ષ પછી એની વેલ્યુ હશે 15.7 લાખ રૂપિયા જેવી. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જો અગર આપણી કોઈ દીકરી છે, દીકરીના નામે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એ 21 વર્ષ માટેની યોજના છે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. આ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ છીએ તો એના ઉપર હાલના ઇન્ટરેસ્ટ રેટ પ્રમાણે 8.2% વાર્ષિક ઇન્ટરેસ્ટ રેટ મળે છે. એટલે જો એમાં દર મહિને આપણે ઉદાહરણ તરીકે 5,000 રોકીએ છીએ 21 વર્ષ માટે, તો આપણું ટોટલ રોકાણ 12.6 લાખ રૂપિયા છે અને એમાં આપણને 21 વર્ષ પછી 8.2% લેખે 32 લાખ રૂપિયા મળશે. અને PPF ની મેચ્યોરિટીની રકમ, સુકન્યા સમૃદ્ધિની મેચ્યોરિટીની જે રકમ છે ને એ બંને રકમ ટેક્સ લાયબિલિટી વગરની હોય છે, એના ઉપર ટેક્સ ભરવાનો નથી હોતો. ચોથું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તો આપણે સેફ સ્કીમ જ્યાં ગેરંટીડ રિટર્ન છે ત્યાં બી કરી દીધું. હવે આપણે બધાથી એક હેજમાં ઇન્વેસ્ટ કરીશું, સોવરેન ગોલ્ડ બોન્ડમાં. ફિઝિકલ ગોલ્ડ ખરીદીએ તો એમાં આપણે લેબર ચૂકવવી પડે છે, GST ચૂકવવું પડે છે ને આપણને એમાં બેસિકલી વધારે જ ખર્ચો પડી જાય છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં આપણે ગ્રામ વાઇઝ સોનું ખરીદવાનું હોય છે, સરકાર પાસેથી હોય છે. ફિઝિકલ સોનું મળતું નથી. એક કાગળિયું મળે જેમાં લખેલું હોય આટલા ગ્રામનું આપણે રોકાણ કર્યું, 8 વર્ષની મેચ્યોરિટી હોય, એટલા વર્ષ પછી જેટલા સોનાનો ભાવ છે અને આપણે જેટલા ગ્રામનું રોકાણ કર્યું હતું એટલા પૈસા આપણને મળી જશે. દર વર્ષે 2.5% ઇન્ટરેસ્ટ પણ મળશે આપણને. એ 2.5% જે ઇન્ટરેસ્ટ આવે ને એને
બી આપણે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરી જ શકીએ છીએ. હવે આમાં ટાર્ગેટ કેવો હશે? ઉદાહરણ તરીકે આપણે દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરવું છે તો વર્ષે 60,000 થયું. હવે સોવરેન ગોલ્ડ બોન્ડ વર્ષમાં 4 વખત ખુલતા હોય છે, એટલે આપણે 15,000ના સોવરેન ગોલ્ડ બોન્ડ લઈ લેવાના અપ્રોક્સિમેટલી, કારણ કે એમાં ગ્રામ વાઇઝ લેવાય છે, પોઈન્ટ વાઇઝ નથી લેવાતા. એટલે 2 ગ્રામ 3 ગ્રામ જે બી 15,000ની નજીક આંકડો બેસતો હોય એટલું સોનું લઈ લેવાનું. ટાર્ગેટ શું રાખવાનો કે વર્ષમાં 4 વખત સોવરેન ગોલ્ડ બોન્ડ ખુલે છે, તો અગર 5,000નું રોકાણ કરવું છે, હાલમાં 6,000નો ભાવ છે સોનાનો 1 ગ્રામનો, તો આપણે દર વર્ષે 10 ગ્રામ સોનું આપણા બાળકો માટે લેવાનું. આ 10 ગ્રામ સોનું આપણે દર વર્ષે લે કરીએ છીએ. 8મા વર્ષે જે મેચ્યોરિટી થાય છે, એ મેચ્યોર થાય એના પછી જેટલા ગ્રામ લેખે જેટલા પૈસા આવે છે એ આપણે પાછા ઇન્વેસ્ટ કરી દેવાના સોવરેન ગોલ્ડ બોન્ડમાં, અને 2 વખત આખી સાયકલ ફરી જાય એના પછી આપણે ટાર્ગેટ એવો રાખવાનો કે 150 ગ્રામ સોનું આપણે આપણા બાળકને આપ્યું હોય. સોવરેન ગોલ્ડ બોન્ડમાં મેચ્યોરિટી વેલ્યુ ઉપર પણ ટેક્સમાં ફાયદા હોય છે, એટલે એમાં પણ આપણે ટેક્સની કોઈ લાયબિલિટી આવતી નથી. આ 4 ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે આપણા બાળકને કરોડપતિ બનાવી શકીએ છીએ. હવે જો અગર તમને સવાલ એ થયો કે ઇન્ફ્લેશનનું શું? ઇન્ફ્લેશન હશે તો 15 વર્ષ પછી કરોડ રૂપિયાની કિંમત બી નહીં હોય. તો ઇન્ફ્લેશન 6 થી 8% વચ્ચે હોય છે. અગર તમારે ઇન્ફ્લેશનની સામે બી પ્રોટેક્શન જોઈએ છે તો દર વર્ષે તમારું રોકાણ જે તમે કરી રહ્યા છો એ 10% વધારજો. અગર તમારું રોકાણ બી ઇન્ફ્લેશનની સાથે તમે વધારશો તો જ્યારે મેચ્યોરિટી આવશે ત્યારે ઇન્ફ્લેશનને કવર કરીને તમને એક મેચ્યોરિટી વેલ્યુ મળશે, ને જે આપણને કરોડ રૂપિયા મળવાના હતા એ કદાચ 18 વર્ષની ઉંમરે 1.5 કરોડ કે 2 કરોડ મળશે, ડિપેન્ડિંગ ઓન માર્કેટ રિટર્ન્સ. હવે જરૂરી નથી 5,000 રોકવા, 500 બી રોકી શકીએ છીએ, 50 બી રોકી શકીએ છીએ. જરૂરી એ છે કે જેટલું વહેલા શરૂ કરીશું એટલો જ ફાયદો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજનો મળશે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને બાળકોનું ફ્યુચર કઈ રીતે સિક્યોર કરવું એની માહિતી મળી હશે. આવી માહિતી જો તમને જોવી ગમે છે તો એના માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે આવા વિડીયોઝમાં ફરી મળીશું. ધન્યવાદ.